જયરાજ પાટનગર નેટવર્ક ન્યૂઝના આપની સાથે હું ઉર્વિશા। સમાચારની શરૂઆત કરીશું। વડોદરાથી મુંબઈ જતા નેશનલ હાઈવેથી પસાર થશે વાહનો। નેશનલ હાઈવે 48 ઉપરથી મોટા વાહનો પસાર થશે। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા। બેનરો મૂકી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। 1 મહિના સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। ત્યારે નેશનલ હાઈવે 48 ઉપરથી હવે મોટા વાહનો પણ પસાર થશે। જો કે જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા। બેનરો મૂકી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। 1 મહિના સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે। કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। વડોદરાથી મુંબઈ જતા નેશનલ હાઈવેથી હવે વાહનો પસાર થશે। નેશનલ હાઈવે 48 ઉપરથી મોટા વાહનો પણ પસાર થશે। જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા। બેનરો મૂકવામાં આવ્યા। બેનરો મૂકી ડાયવર્ટ કરવામાં આવશે ટ્રાફિક। 1 મહિના સુધી ટ્રાફિક ડાયવર્ટ થશે। કરવા અર્થે NH48 પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે। સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે। ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે। વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે। એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે, જેની તમામે નોંધ લેવી। અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે। કરવા અર્થે NH48 પરનો તાપી